નમસ્કાર મિત્રો. વેધર અપડેટમાં આપણે ગુજરાતના હવામાન વિશે વાત કરીશું. તો ચોમાસું જે નૈઋત્યનું ચોમાસું છે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું, એ 8 જૂનમાં મહારાષ્ટ્રના સોલાપુર અને હરનાઈ સુધી અટક્યા બાદ જે છે લગભગ 21 તારીખ સુધીની પ્રગતિ થંભી ગઈ હતી. પરંતુ ગઈકાલે એટલે કે 22 જૂન દરમિયાન જે ચોમાસું જે છે એ સોલાપુરના ઉપરના ભાગોમાં એટલે કે મહારાષ્ટ્રના ઉપરના ભાગોમાં જે છે એ ગઈકાલે એને પ્રોગ્રેસ કરી છે. તો હજી આગામી 2 દિવસોમાં પણ જે છે એ મહારાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં, સાથે સાથે મધ્ય ભારતના અમુક ભાગોમાં અને પૂર્વ ભાગના ભારતમાં પણ એ પ્રગતિ કરી શકે છે. ત્યારબાદ જે ગુજરાતમાં આગળ વધવા માટે ચોમાસા માટે જે પરિસ્થિતિ છે એ અનુકૂળ બનવાની સંભાવના છે. તો જે છે તમે જોઈ શકો કે છેલ્લા 2 થી 3 દિવસમાં જે છે એ મહારાષ્ટ્રના ખાસ કરીને મુંબઈ સુધીના ભાગોમાં જે છે એ વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે. સાથે સાથે જે છે એ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, સુરત, વલસાડ, નવસારીમાં પણ છેલ્લા 2 દિવસથી ને એમાં સૌથી વધારે જે તીવ્રતા છે ગઈકાલે જોવા મળી હતી. તો આગામી દિવસોમાં પણ જે છે એ વરસાદની સંભાવના માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનતી જાય છે. તો તમે જુઓ છો કે ગુજરાતમાં જે આપણે વાત કરીએ છીએ તો 1 જૂનથી આપણી જે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની જે સિઝન કરવામાં આવે છે જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. તો તમે જોઈ શકો છો કે 1 જૂનથી કરી અને 22 જૂન સુધી જે છે એ ગુજરાતમાં લગભગ સરેરાશ જે છે 59 મિલીમીટર એટલે 2.5 ઇંચ જેટલો વરસાદ થવો જોઈએ હતો, પરંતુ એની સામે જે છે એ 14.5 એટલે અડધા ઇંચ જેટલો વરસાદ જે છે એ નોંધાયો છે. તો એની જે ઘટ છે એ લગભગ 76% જેટલી ઘટ જે છે 1 જૂનથી કરી અને 22 જૂન દરમિયાન જોવા મળી હતી. હાલમાં જે છે એ તમે જોઈ શકો છો કે આ સેટેલાઇટ ઇમેજ દ્વારા તમને ખ્યાલ આવશે કે તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતથી કરી અને મહારાષ્ટ્રના ભાગો, સાથે સાથે ગોવા, કર્ણાટક અને કેરળના કચ્છ સુધી એટલે વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમી ઘાટ છે ત્યાં અત્યારે સક્રિયતા જોવા મળી રહી છે. એના કારણે તમે જુઓ છો કે વાદળોનો સમૂહ એકદમ ઘાટ દેખાઈ રહ્યો છે. સાથે સાથે પૂર્વ પાકમાં પણ, પૂર્વ એટલે બંગાળના ઉપસાગરમાં ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે, બંગાળના ભાગોમાં પણ વાદળનો ઘેરાવો વધારે જોવા મળી રહ્યો છે. તો ધીમે ધીમે જે છે એ જ્યાં ચોમાસું અટકી ગયું હતું ત્યાંથી લગભગ 1-2 દિવસથી જ પ્રગતિ એને આગળ વધી રહી છે. તો આગામી દિવસોમાં પણ જે છે એ પશ્ચિમી ઘાટ ઉપર જે ચોમાસું જે છે એ ધીમે ધીમે આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. તો છેલ્લા તમે ગઈકાલે જોયું હતું છે કે ગુજરાતના લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, સુરત, વલસાડ, નવસારી તેમજ ડાંગ જેવા જિલ્લાઓ, સાથે સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જેવા જિલ્લાઓમાં જે છે એ છૂટાછવાયા જગ્યાએ હળવાથી મધ્યમ એટલે 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ અને અમુક જગ્યાએ થોડોક વધારે વરસાદ જોવા મળ્યો હતો. તેમ સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વડોદરા, છોટાઉદેપુર છે, આણંદ જેવા ખેડા જેવા જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. સાથે સાથે ઉત્તર ગુજરાત અને મહેસાણા જેવા ભાગોમાં પણ ક્યાંક એકાદ જગ્યાએ છૂટો વરસાદ જોવા મળ્યો હતો. હવે આગામી દિવસોમાં આપણે વાત કરીએ તો આગામી દિવસોમાં લગભગ આજથી એટલે 23 જૂનથી કરી અને 27 જૂન સુધી ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ પૂર્વના જિલ્લાઓ એટલે કે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ ભાવનગર, અમરેલી છે, રાજકોટ છે, ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં પણ આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવાથી મધ્યમ ક્યાંક ક્યાંક ભારે ઝાપટા જે છે એ વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે. સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ખેડા, આણંદ જેવા જિલ્લાઓમાં પણ જે છે હળવાથી મધ્યમ વરસાદ 23 થી 27 જૂન સુધી જોવા મળી શકે છે. સાથે સાથે ઉત્તર ગુજરાતમાં અને કચ્છના ઉત્તરના ભાગમાં જે છે એ વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. તેમ છતાં દક્ષિણ પશ્ચિમના પવનો ભેજ સાથે ત્યાં પહોંચતા હોવાથી ક્યાંક ક્યાંક સાંજના સમયે હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે 23 છે, 24 જૂન છે, તો તમે આજે દક્ષિણ ગુજરાતી એટલે મુંબઈના કાંઠેથી કરી અને કેરળના, કર્ણાટકના કાંઠે સુધી જે છે એ અરબ સાગર સક્રિય જોવા મળી રહ્યો છે. તો ત્યાં અત્યારે સક્રિયતા છે. સાથે સાથે એમાં એક ઉત્તર ગુજરાતથી કરી અને અરબ સાગરમાં એક ટ્રફ રચાયેલો છે, સક્રિય છે. તેના કારણે જે અરબ સાગરના અડીને આવેલા ભાગોમાં દરિયાકાંઠે છે જે વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે. તો મુંબઈમાં ઘણા સમયથી વરસાદનું પ્રમાણ જોવા નહોતું મળી રહ્યું, પણ છેલ્લા 2 દિવસથી ને આગામી દિવસોમાં પણ મુંબઈમાં છે એ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે. તેના કારણે જે દક્ષિણ ગુજરાતના જે તટના ભાગો છે, જે પ્રમાણે વાત કરી, દક્ષિણ સુરત છે, નવસારી, ડાંગ, તાપી જેવા જિલ્લાઓમાં પણ વરસાદ જે છે એનું પ્રમાણ વધી શકે છે. તો આગામી દિવસોમાં 23, 24, 25, 26, 27 તારીખ સુધી છે એ વરસાદનું પ્રમાણ આ મુજબ રહેવાની સંભાવના છે. પરંતુ
ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાત અને બાકી અન્ય જિલ્લાઓમાં વાત કરીએ તો લગભગ 29 જૂન બાદ જે છે એ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની સંભાવના દેખાઈ રહી છે. લગભગ એ કદાચ 29-30ની આજુબાજુ જે છે તમે જોઈ શકો છો કે બંગાળની આજુબાજુ છે એ લો પ્રેશર કદાચ સિસ્ટમ બની શકે છે. તો આ ધીમે ધીમે જો જે સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે તો લગભગ જુલાઈના પ્રથમ અઠવાડિયામાં જે છે એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ને ગુજરાતના અન્ય ભાગોમાં પણ જે છે એ વાવણી લાયક અને લગભગ સારો વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે. આમાં કદાચ મોડલમાં બદલાવ સંભવિત છે, તેમ છતાં આપણે વખતો વખત એનું આપણે અપડેટ આપતા રહીશું. તો આ જે વાત હતી હાલમાં શું વરસાદની પરિસ્થિતિ છે અને આગામી દિવસોમાં વરસાદની શું સંભાવના દેખાઈ રહી છે. આજના પૂરતું આટલું. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ખૂબ ખૂબ આભાર.